રાજકોટની વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટ દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ રાજકોટમાં લોકોમાં ઈંધણને લઈને ચિંતા વધી છે। આપણે જણાવી દઈએ કે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી હતી। આ તકે રાજકોટ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને તમામ પેટ્રોલ પંપ સાથે જિલ્લા વહીવટી તંત્ર સતત સંકલનમાં છે। જિલ્લા તંત્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલના જથ્થાથી સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ધોરાજી અને મોરબી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલના જથ્થાને લઈને ખાસ નજર રાખવામાં પણ આવી રહી છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લામાં 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી જવાની માહિતી સામે આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। આ અંગે પેટ્રોલિયમ કંપનીઓ સાથે તાત્કાલિક સંકલન કરી પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા હાથ ધરાઈ છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સતત મોનિટરિંગ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। साफ करवानी प्रक्रिया हो जो बिल्डिंग हो या उतारवानी हो नोटिस આપવાની હોય તમામ અને દુરુસ્ત સાથે આપણે આપના મિત્રને એવા બધા કરીએ છીએ અને વિગતવાર માહિતી કેટલી છે વિગતવાર માહિતી પણ આપણે આપીશું। તમામ રેવન્યુ ઓથોરિટીઝને સૂચના આપી છે। આપણો રાઉન્ડ ધ કંટ્રોલ 1 જૂનથી દરેક જગ્યાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના છે। આપણે અત્યારે